મેં કીધું હતું ને મારી આંગળી આવી ગઈ હતી જાળીમાં, એટલે પછી વિડીયો એડિટ નહોતો કર્યો. આટલા ડ્રેસ આપણે વિડીયો મૂક્યો હતા ને એમાંથી પાર્સલમાં છે, અને બીજા 3-4 તો ઘરે કસ્ટમર આવ્યા હતા એ લઈ ગયા. કઢી અને ભાત બનાવ્યું, જો તીખી કઢી બનાવી છે આજે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. હાલો ચા નાસ્તો કરવા. અને આજ તો જેનીને છે ને મસાલા ખીચડી આપી છે કે મસાલા ખીચડી કરી દેજે, તો સરસ મસાલા ખીચડી કરી દીધી છે. અને હવે ચા નાસ્તો કરવા બેસીશું. ચાલો, ચા છે, દૂધ અને આજ તો રોટલી પડી હતી તો આપણે તળી નાખી છે. હાલો ચા નાસ્તો કરવા. ઘરનું બધું કામ પતી ગયું, પછી પાછો વિડીયો એડિટ કરવાનું થોડુંક બાકી હતું તો એ પતાવ્યું. આપણે ગઈકાલે છે ને વિડીયો અપલોડ નહોતો કર્યો, શનિવારે વિડીયો શૂટ કર્યો હતો. મેં કીધું હતું ને મારી આંગળી આવી ગઈ હતી જાળીમાં, એટલે પછી વિડીયો એડિટ નહોતો કર્યો. અને એ શનિવારનો વિડીયો છે ને આપણે અત્યારે સોમવારે અપલોડ કરીએ છીએ. અને આજે અમે પાછો વિડીયો શૂટ કરવાનું ચાલુ કર્યું છે. એટલે મેં છે ને શનિવારનો વિડીયો આજે એડિટ અત્યારે થોડોક બાકી હતો તે કર્યો અને અપલોડ કર્યો. અને હવે રસોઈ કરશું, તો રસોઈમાં તો ગુવારનું શાક, રોટલી અને થોડાક ભાત, સલાડ એવું બનાવતું. તો ચાલો ફટાફટ રસોઈ કરી લઈએ. હજી આંગળી દુખે છે. કેવિન મને અત્યારે જ કહેતો હતો કે હાલ આપણે બતાવી આવી કે શું કાંઈ દવા આપે કે કાંઈ પેઇન કિલર આપે, બીજું તો કાંઈ ન આપે. કેમ કે આંગળીમાં હજી સોજો એવો ને એવો છે, અંદર લોહી મરી ગયું છે ને, એટલે નખમાં કાળું દેખાય છે. એટલે કાંઈ વસ્તુ પકડવી કે એવું હોય ને તો દુખે બહુ. એવું થાય કે આપણને ખાલી ચડી હોય અને પછી કેમ આપણે ખોટું પડી ગયું એવું લાગે, એ ટાઈપનો થાય. એ આ રીતે આમ આંગળી અડાડવીને તો ત્યાં ફીલ ન થાય, એમ થાય ખોટું પડી ગયું એવું લાગે, ખાલી ચડી ગઈ હોય ને એવું. હાલો ફટાફટ રસોઈ કરી લઈ. જો રસોઈ થઈ ગઈ, બધું મૂકી દીધું છે. પણ એક કસ્ટમરે કીધું કે હમણાં અમે આવવી છે, ક્યાંક બહાર ગામથી છે, તો કે થોડીક વારમાં જ આવવું છે. કંઈક સારું કાંઈ નહીં, વાંધો આવી જાઓ તમે. તો જોઈએ આ બધાને કીધું છે કે જો કસ્ટમર આવી જાય તો તમે જાતે જમી લેજો. બધાય કુલરમાં મૂકી દીધું છે. તો એ હવે જો થોડાક મોડા આવશે તો બતાવશું, વિડીયો શૂટ કરીશું, નહીં તો નહીં થાય. જો બપોરે કીધું હતું ને કે વિડીયો શૂટ થશે તો કરીશ, તો ન થયું. અને અત્યારે એક પાછો બેડશીટનો વિડીયો એડિટ કર્યો અને અપલોડ કર્યો છે. અને પાછો એક કસ્ટમરનો ફોન આવ્યો કે હું આવું છું. તો કીધું સારું આવો. અને હજી પાર્સલ કરવાનું તો બાકી જ છે. હાલો કસ્ટમર આવે જાય પછી પાર્સલ કરશું.
જો કસ્ટમર ગયા અને હવે પાર્સલ કરી લઉં. આટલા ડ્રેસ આપણે વિડીયો મૂક્યો હતા ને એમાંથી પાર્સલમાં છે અને બીજા 3-4 તો ઘરે કસ્ટમર આવ્યા હતા એ લઈ ગયા. અને બસ હવે આટલા પીસ જ બચ્યા છે રનિંગના. અને હવે પાછો એક નવો સ્ટોક મંગાવ્યો છે, એ કદાચ કાલે આવી જશે. કેટલાય લોકો ઠંડી ચાદર માટે વેઇટિંગમાં છે, બધાએ 2 બુક કરાવી છે. હવે પાર્સલ કાલે આવી જાય તો સારું. કાલે જો આવી જશે ને હું તરત જ કહીશ. આપણે વર્કવાળી બેડશીટ હતી એ મંગાવી પાછી, કેમકે લાઈતી બધી પૂરી થઈ ગઈ, ઠંડી ચાદર એ પૂરી થઈ ગઈ. એટલે ઠંડી ચાદર પછી બાંધણીના ડ્રેસ એ બધા પૂરા થઈ ગયા. એક જ છે ખાલી આ ગ્રીન. તો એમાંય સરસ કલર બધાય મંગાવ્યા છે. એટલે કાલે જે પાર્સલ આવશે ને એમાં બાંધણીના ડ્રેસ, ઠંડી ચાદર, વર્કવાળી બેડશીટ એ બધુંય આવશે. અને આવા થોડાક અલગ અલગ કલરના ડ્રેસ મંગાવ્યા છે રનિંગના, કેમ કે આટલા જ રહ્યા છે. અત્યારે એટલું જ મંગાવવાનું હતું ને એટલે વિડીયો કોલ કરીને ઓનલાઈન મંગાવી લીધું છે. અને પછી હવે થોડા ટાઈમ પછી લેવા જઈશું. અત્યારે રમઝાન ચાલે છે એટલે ત્યાં બધું બંધ હોય મોટા ભાગનું. કારીગર બધા હોય ને બધા વયા ગયા હોય ઘરે, કામ અત્યારે બંધ હોય. એટલે કીધું હવે રમઝાન પતે, આ ઈદ ને બધું, પછી આપણે ત્યાં લેવા જઈશું. એટલે અત્યારે ઓનલાઈન આ રીતનું થોડુંક રનિંગ ડ્રેસ હોય ને તો આપણે ખાલી વિડીયો કોલથી હું મંગાવી લઉં છું. પણ ભારે ડ્રેસ આપણે મિરર વર્કવાળાને એવું હોય ને તો સ્પેશિયલ જવું જ પડે, કે એનું કપડું કેવું છે, કલર કેવો છે, વર્ક કેવું છે, એ આપણે નજરે જોવી તો વધારે ખ્યાલ આવે. એટલે હું પોતે જ સિલેક્ટ કરવા જાઉં છું. બેડશીટ ને એવું લેવું હોય ને તો. એટલે અત્યારે તો આ થોડું ઘણું જરૂર છે એટલું મંગાવી દીધું, કેમ કે હજી તો ગઈ હતી ને એના લગભગ 10 દિવસ જ થયા છે. તો એક સ્ટોક પૂરો થવા આવ્યો. આટલામાં કાંઈ હવે થાય નહીં. હજી આમાંથી થોડુંક વેચાઈ જાય તો પછી કાંઈ ના બચે. એટલે મેં તો અત્યારે થોડુંક હાલ પૂરતું મંગાવી લઉં અને પછી પાછા રૂબરૂ જઈ આવશું. ચાલો આ પાર્સલ કરી લઉં. બરોડાના, ગાંધીનગરના, વેરાવળનું છે, એક ધંધુકાનું અને એક હજી છે લગભગ અમદાવાદનું છે. મોબાઈલમાં જોતી જઈશ અને પાર્સલ કરતી જઈશ. પાર્સલ કરી લીધા અને સાથે સાથે પાછો બેડશીટનો વિડીયો મૂક્યો છે ને, તો બેડશીટને ઓર્ડર હતા તો એ પાર્સલ ફટાફટ કરીને જવા જ દીધા. મોડા ઓર્ડર આવ્યા હતા પણ હજી કુરિયરવાળા ભાઈ નહોતા આવ્યા ને, તો ફટાફટ કરી જ નાખ્યા. એટલે એ સાથે ગયા. અને હવે બીજા મેસેજ આવ્યા હશે એ જોઈશું પછી. અને ચાલો અત્યારે રસોઈ કરી છે અને રસોઈમાં તો છે ને અત્યારે મોડું થઈ ગયું છે, તો ખાલી કઢી અને ખીચડી અથવા તો કઢી ભાત કરશું. જોઈએ બધાને મીઠી કઢી ખાવી છે કે તીખી. તીખી ખાવી હશે તીખી કરશું ને મીઠી ખાવી હશે તો મીઠી કરશું. ચાલો.
હાલો જમવા. જો પાર્સલ કરી દીધી, પાછો બેડશીટનો વિડીયો અપલોડ કર્યો છે આજે. પછી એના ઓર્ડર હતા સાથે એના પાર્સલ થઈ ગયા અને પાર્સલવાળા ગયા. કઢી અને ભાત બનાવ્યું. જો તીખી કઢી બનાવી છે આજે. તીખી કઢી અને ભાત ખાવાની મજા આવે. ડુંગળીવાળી કઢી, લાલ મરચાં કર્યા છે અને ઘઉંના પાપડ. હાલો જમવા. બધા આવી ગયા છે અને હવે જમવા બેસી જાય. જમીને ફ્રી થઈ ગયા અને અત્યારે વાગી ગયા 11:30 ને જો સૂઈ ગયા બધા. ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.